અને મહત્વપૂર્ણ સમાચાર મહીસાગરથી સામે આવી રહ્યા છે, જ્યાં કડાણા મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી ખોરવાઈ અને બપોર બાદ આ કનેક્ટિવિટી ખોરવાતા રેશન કાર્ડની કામગીરી બંધ થઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ઇન્ટરનેટના અભાવે રેશન કાર્ડના સુધારા તેમજ કેવાયસી માટે આવેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સામાન્ય દિવસોમાં પણ નેટ ધીમું ચાલતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠી છે અને છેલ્લા 10 દિવસથી ધર્મધક્કા થતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે। અમુકને દાખલ કરવાના અને અમુકને રદ કરવાના, તો નેટ હર રોજ અમે 10 દાડાથી આવીએ પણ નેટ આવતી નથી, તો રોજના અમારે ચક્કર પડે અને પાછું દૂર દૂરના રસ્તાઓ સરસવા મોટીરાટ અને મુનપુર સુધીના વિસ્તારોમાં અમને અવારનવાર જવામાં મુશ્કેલી પડે ને અમારું કામ થતું નથી। અમે આવીએ છીએ સાહેબ, 25 થી 30 કિલોમીટર જેવું થાય છે, રોજ ભાડા ખર્ચા કરવાનું, પેટ્રોલ બાળવાનું, અને અહીંયા નેટના પ્રોબ્લેમ લીધે વારંવાર ધક્કા। કેટલા દિવસથી તમે આવો છો? આ ચોથો ચક્કર છે, 4 દિવસથી ધક્કા ખાઈએ। કડાણા તાલુકા મુનપુર ગામના વતની છું। અમે 10 દિવસથી કડાણામાં આવીએ છીએ, તો અમને અહીં આવીએ એટલે આ લોકો કહે કે નેટ બંધ છે, તો ખરેખર નેટ બંધ છે કે શું છે એ અમને જવાબ આગળથી મળવો જોઈએ। ને જો બંધ હોય તો ઉત્તર સરસ્વતથી બધા લોકો બિચારા રાત્રે અમને જવું તો મુસીબતનો રહે છે, વાહનો મળી જ શકતો નથી। માટે જે તે હોય તો અમને કાયદેસર તાલુકામાં આવે તો તાલુકાવાળાને તમે કમ્પ્લેટ નેટનો જવાબ આપી દો કે ભાઈ ચાલ।